આજના સમયમાં વિદ્યાર્થીઓ ખૂબ ભણીને કેટલાક આઈએએસ થઈને સરકારમાં મોટા અધિકારી તરીકે જાય છે. કેટલાક છે એ કદાચ બહુ ઊંચા ગ્રેડની અંદર એ સરકારની અંદર કોઈ અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર ઊંચી પોસ્ટ ઉપર જાય છે. ત્યારે આવા અધિકારીઓની ભૂમિકા શું છે એ વાતને સમજાવવા માટે મારે આજે એક વાર્તા લેવી છે. આજની વાર્તા રાષ્ટ્રના સાચા અધિકારીઓ એ એક પડકારની ભૂમિકા છે. મિત્રો, આજની જે વાર્તા છે આપણને એમ કહે છે કે રાષ્ટ્રના જે સાચા અધિકારીઓ, ઈમાનદાર અધિકારીઓ છે એને માટે કામ કરવું એ પડકારની ભૂમિકા છે. પણ તેમ છતાંય વાર્તાની ભૂમિકાને સમજાવવા માટે મારે એક કોઈ જિલ્લા લેવલ ઉપરનું એક કોઈ ગામ હતું અને એ જિલ્લાની અંદર એક રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર કલેક્ટર તરીકે આઈએએસ થઈ અને એક યુવાન આવે છે. માત્ર નાની ઉંમર, 24-25 વર્ષની ઉંમર, પણ એના મનમાં પ્રશ્ન હતો કે મારે ખરેખર કલેક્ટર તરીકે કઈ રીતે કામ કરવું જોઈએ. એ જાતા વેત બધાને એમ કીધું કે કદાચ અહીંયા કોઈ પણ માનો કે વૃદ્ધ માણસ આવે, કે કદાચ કોઈ માંદો માણસ આવે, કે કદાચ કોઈ ગરીબ માણસ આવે તો એને તમે મારી પાસે ઝડપથી લાવજો. એને લાઈનમાં પુનઃ ઊભા રાખતા, કારણ કે એને માટે મારે કામ પહેલાં કરવું જોઈએ. એની સાથોસાથ એણે એમ કીધું કે કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉકેલ તાત્કાલિક આપણે કરવા માટે એના પોતાના જે બધા નીચેના માણસો હતા એને એમ કીધું કે આપણે ઝડપથી કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉકેલ પણ આપણે ગોતવો છે. અને રાતોરાત એણે આખી જે કામ કરવાની ઓફિસમાં સિસ્ટમ હતી એ સિસ્ટમમાં ફેરફાર કરી નાખ્યો. કોઈ પણ ફાઇલ છે એને માટે આવશ્યક ટાઈમ બહુ થોડો જ હોય અને એ થોડા સમયની અંદર એ કામ પૂરું કરી જ નાખે અને એ કામમાં સાચા અર્થમાં ન્યાય પણ બધાને મળે, ચોકસાઈપૂર્વક ન્યાય મળે. જે લોકો સામાન્ય છે, જે લોકો ગરીબ માણસો છે, જે લોકો સાવ એકદમ મુશ્કેલીથી જીવે છે એને સાચો ન્યાય મળે એને માટે એ સતતપણે પ્રયત્ન કરતા અને એના માટે એ એક જ વાત કરતા કે મારી પોતાની જે પોસ્ટ છે એ પોસ્ટનો અર્થ જ એ છે કે મારે સમાજના નીચેના વર્ગોને તેમજ દરેકને સાચો ન્યાય અપાવવો, જેનાથી એના ઉપર કામનો ભાર પણ રહેતો નહીં, ફાઇલો પણ ભેગી ન થાય. અને એ રીતે એક વખત માનો કે એક વેપારી આવીને એમ કહે છે કે મારું અમુક પ્રકારનું કામ તમે કરી આપો, હું તમને થોડા પૈસા આપીશ. ત્યારે તરત જ એમ કહે છે, પૈસાની શેની વાત કરો છો? મારા દીકરાઓને, મારા સંતાનને ભણાવવા માટે હું કોઈ ખોટા પૈસા હું નહીં લઉં, હું લાંચના પૈસા નહીં લઉં. તમારી પાસે જો ખરેખર સાચું જો વધારાના પૈસા હોય તો તમે ગરીબ માણસોને આપો. તમારું કામ જો સાચું હશે તો હું કરી નાખીશ. અને આ રીતે એની પાસે શિક્ષણના પ્રશ્નો લઈને, કેટલાક રેવન્યુના પ્રશ્નો લઈને, કેટલાક ખેડૂતોના પ્રશ્નો લઈને, કેટલાક એવા પ્રશ્નો કે જે ગામની અંદર એક ન્યાયના અનુસંધાનમાં કામ થતું નહોતું એના અનુસંધાનના પ્રશ્નો આવે તો એ તરત જ એકદમ સરળતાથી આ પ્રશ્નના ઉકેલ કરી નાખે. એની ઓફિસમાં કેટલાક માણસોને ગમતું નહીં, પણ એ હંમેશા વારંવાર કહેતા કે આપણે એક અધિકારી તરીકે છે અને અધિકારી તરીકે ખરેખર કેવી રીતે કામ કરવું જોઈએ એવી વાતો આપણને ખરેખર શિક્ષણમાં આપે છે. આપણે જે ભણીએ છીએ એમાં પણ કહેવામાં આવે છે કે આપણે ખરેખર પ્રમાણિક કેવી રીતે રહેવું જોઈએ, આપણે આપણી જવાબદારીમાં કેટલા કલાક કામ કરવું જોઈએ. કોઈને પણ બીજી કે ત્રીજી વાર ધક્કો ખવડાવવો એ આપણા માટે સાચી વાત નથી. અને આ વાત પ્રમાણે કોઈ પણ માનો કે અધિકારી અત્યારે કામ કરતા જોવા મળતા નથી એમ કેટલાક એને કહેતા. ત્યારે એમ કહેતા કે જો તમે આ જ ભૂમિકા ઉપર વિચાર કરશો કે કોઈ પણ અધિકારીઓ કામ કરતા નથી તો કોઈ દિવસ સુધારો નહીં થાય.
જે લોકો ખરેખર કામ ઉત્તમ કરવા જ માગે છે, જે લોકો ખરેખર પ્રમાણિકપણે કામ કરે છે, એવા સારા અધિકારીઓએ આગળ આવવું પડે. અને એ અધિકારીઓ જો ઉત્તમ પ્રકારે કાર્ય કરવાની શરૂઆત કરવા માંડશે તો આપોઆપ ધીમે 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 સમાજમાં એટલે કે જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં પણ ઉત્તમ પ્રકારનું કામ થશે. સરકારી હોદ્દો એ કમાણી માટે નથી, એ સેવા માટે છે. ઈમાનદારીથી પ્રજાનો વિશ્વાસ પ્રાપ્ત કરવો એ અધિકારીનું પહેલું કર્તવ્ય છે. ન્યાયમાં વિલંબ કરવો એ ગરીબ માટે સૌથી મોટામાં મોટી તકલીફ છે. એ વાત આ અધિકારીઓ જાણે છે. સારા અધિકારીએ સમજવું જોઈએ કે જો આપણે પ્રમાણિકતાથી અને ઈમાનદારીથી કામ કરશું તો સમાજ પણ આપોઆપ ઈમાનદાર અને ખરેખર સાચા અર્થમાં કામ કરતો થશે. ઓફિસમાં માનવતા રાખવી જોઈએ તો જ દેશ મજબૂત થશે. આવી વાત કેટલા અધિકારીઓ કરી શકે છે? આવી સમજણ કેટલા અધિકારીઓમાં છે? અને કદાચ સમજણ હોવા છતાં આ જ પ્રકારે કામ કરતા કેટલા અધિકારીઓ છે? ભ્રષ્ટાચારે દેશને ખતમ કરી નાખ્યો છે. આજે ખરેખર આપણા બાળકોને, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને, શિક્ષકોએ અને માતા પિતાએ એક એવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ કે હંમેશા ભ્રષ્ટાચારથી દૂર રહો. ઈમાનદાર અધિકારી અનેક પરિવારોના આશીર્વાદરૂપ બને છે અને કુદરત પણ એને એ પ્રકારનો લાભ પણ આપે છે. રાષ્ટ્રપ્રેમ કચેરીના ટેબલ પરથી શરૂ થાય છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ અધિકારી કે કોઈ પણ કામ એનું જે ટેબલ છે એ ટેબલથી રાષ્ટ્રપ્રેમ શરૂ થાય છે. આપણે એવું માનીએ છીએ કે જે લોકો માત્ર કોઈ લડત કરે, આપણા દેશ માટે, અન્ય દેશ માટે લડવા જાય એ જ રાષ્ટ્ર માટે કામ કરે છે, એવું નથી. પણ આવા અધિકારીઓ છે એ પણ રાષ્ટ્ર માટે કામ કરે છે. આવા રાજકારણીઓ જો તૈયાર થાય તો એ પણ ખરેખર રાષ્ટ્ર માટે જ કામ કરે છે. આ વાત કદાચ માણસોને વધારે પડતી લાગે આજના સમયમાં, પણ જ્યારે હું 1800મી વાર્તા પૂરી કરવા જ્યારે આવ્યો છું અને આજે 1799મી વાર્તા જ્યારે થાય ત્યારે મને મારા મનમાં જે એટલે કેટલાક પ્રશ્નો હોય, મારા મનમાં જે કાંઈ લાગણી હોય, મારા મનમાં દેશદાજ હોય, એ વાત મારે કરવી જ જોઈએ. અને એ હિસાબે મેં આ વાત રજૂ કરી છે. અને આજે આ 1799મી વાર્તા પૂરી કરું છું. આવતીકાલે 1800મી વાર્તા ઉપર આપણે જવાનું છે. સૌને ધન્યવાદ.